પાવી જેતપુરના બસ સ્ટેશન પાસે ફ્રૂટની લારી ચલાવતા વેપારી સફરજનની પેટી ખોલતા રસેલ વાઇપર સાપ નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પાવી જેતપુરના બસ સ્ટેશન પાસે ફ્રૂટની લારી ચલાવતા વેપારીએ સફરજનની પેટી ખોલતા તેમાંથી રસેલ વાઇપર નામનો ઝેરી સાપ દેખાડો દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાવી જેતપુર ખાતેથી એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો હતો, જેમાં એક ફ્રૂટની પેટીમાંથી ઝેરી સાપ જોવા મળતા લોકોમાં ગભરાહટ જોવા મળી હતી। પાવી જેતપુરના બસ સ્ટેશન પાસે સુરેશભાઈ નામના એક ફ્રૂટના વેપારી લારીમાં ફ્રૂટ વેચી ગુજરાન ચલાવે છે, ત્યારે આજે સવારે પોતાની લારી જમાવી રહ્યા હતા ત્યારે એક સફરજનની પેટી ખોલી હતી। સફરજનની પેટી ખોલતા જ પેટીમાંથી એક રસેલ વાઇપર નામનો ઝેરી સાપ જોવા મળતા સુરેશભાઈ ગભરાઈને પેટી મૂકીને દૂર ભાગી ગયા હતા। સાપ હોવાની વાત આજુબાજુની લારીમાં જાણ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે સફરજનની પેટીમાં સાપ જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા। સફરજનની પેટીમાંથી રસેલ વાઇપર નામનો ઝેરી સાપ જોવા મળતા સુરેશભાઈએ તાત્કાલિક એનિમલ રેસ્ક્યુ ટીમના નસીબ તડવીને બોલાવ્યા હતા અને તેઓએ સફરજનની પેટીમાંથી સ્ટીક વડે સાપને પકડીને પ્લાસ્ટિકની બરણીમાં પૂરીને સુરક્ષિત જગ્યાએ છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય બાબત એ છે કે સફરજનની આખી પેટીમાંથી ઝેરી સાપ નીકળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે।